નેશનલ હાઈવે પર રાત્રિ દરમિયાન રેતી ભરેલ ટ્રક ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જા. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રાત્રિ દરમિયાન ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જા. સદનસીબે મોટી જાનહાનિ ટળી. જૂના ડીસા હાઈવે પર રાત્રિ દરમિયાન રેતી ભરી દોડતા વાહન ચાલકો બની રહ્યા છે બેફામ. રાત્રિ દરમિયાન બનાસ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરી દોડતા વાહનો વહીવટીતંત્રને નથી પડતા નજરે. ખાણ ખનીજ વિભાગ, મામલતદાર સહિત રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરતી પોલીસને સરકારની તિજોરીને થતું નુકસાન અટકાવવામાં કોઈ જ રસ ના હોય તેવું પડી રહ્યું છે નજરે. સરકારના નિયમ મુજબ સાંજે 6 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા પહેલાં નદી મોટી કોઈ પણ ટ્રક, ટેલર કે ડમ્પર રેતી ભરી બહાર નીકળવું નહીં. છતાં પણ સરકારની રહેમ નજર હેઠળ બનાસ નદીની રેતી ગેરકાયદેસર ખનીજ માફિયા દ્વારા રાત્રિના સમયમાં રોડ પર રેતી ભરેલ વાહનો ચાલતા હોય છે. ત્યારે ડીસા તાલુકાના સદરપુર અને વાસના ગૌરી પરથી મારી સંખ્યામાં રેતી ભરી વાહનો ચાલતા હોય ત્યારે છાસવારે નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. જૂના ડીસા, વાસના, લુણપુર તથા આજુબાજુના સ્થાનિકોના જણાવ્યા મુજબ સરકારશ્રી આ રસ્તા ઉપર નિયંત્રણ લાવે તો સારું કહેવાય. અગાઉ પણ કેટલાય વખત સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. તો સ્વ સરકારની રહેમ નજર હેઠળ બધું ચાલતું હશે તે એક ચર્ચાનો વિષય. અહેવાલ અમૃત માળી, સંવન ભારત ન્યૂઝ, ડીસા.